અરે આજ તો ગામ મોટા સકપરમાં ખાંભાવાળા મેલડી માના નવરંગા માંડવામાં એટલા પૈસા ઉડાડ્યા ને તે ઢગલે ઢગલા થઈ ગયા બોલો. અભી મજા આયેગા ના ભીડો. તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ. આજે અમે પહોંચી ગયા ગામ મોટા સકપર, કેમ કે અહીંયા ખાંભાવાળા મેલડી માતાજીનો નવરંગો માંડવો હતો અને એ માંડવામાં ગુણગાન ગાવા માટે આવવાના હતા રાવળદેવ એવા પ્રવીણભાઈ ધારપીપળા વાળા, અને પાછું રોયલ સાઉન્ડ સિસ્ટમ ને એ પાછું ગઢડા વાળા હરકિશનભાઈ નું. પછી મેદાન ભલે ને ગમે એવડું ન હોય, અવાજમાં કાંઈ ન ઘટે હો. ये बड़ी अच्छी बात कही आप. અને પછી રાવળદેવ એવા પ્રવીણભાઈ ધારપીપળા વાળાની સ્ટેજ ઉપર એન્ટ્રી થઈ અને પછી ગામ ગઢડા વાળા રોયલ સાઉન્ડ સિસ્ટમ ના માલિક એવા હરકિશનભાઈએ જેવું સાઉન્ડ સિસ્ટમ માં વોલ્યુમ આપ્યું ને તા તો જમાવટ પડી ગયો. અને મિત્રો, ગામ મોટા સકપરના ખાંભાવાળા મેલડી માતાજીના નવરંગા માંડવામાં ફરતા ગામના બધા જ લોકો આવેલા બોલો, અને પાછા ખાલી હાથે નહીં હો, પૈસાના ડટ્ટે ડટ્ટા લાવેલા બોલો. આજ તો માતાજીના નામ ઉપર વાપરી જ નાખવાના છે. અને પછી હું બધા જ લોકોએ મેલડી માનું નામ લઈને મન મૂકીને એટલા પૈસા ઉડાડ્યા ને તે નોટોની પથારી થઈ ગઈ. અને પછી પ્રવીણભાઈ ધારપીપળા વાળાએ થોડી વાર વિરામ લીધો. પણ મિત્રો, મોટા સકપરના બધા જ લોકો અને ફરતા ગામનું આટલું બધું પબ્લિક હોવા છતાં મોટા સકપરના ભાઈઓએ બધા જ લોકોને આઈસ્ક્રીમ ખવરાયો બોલો. પણ તમને તો ખબર જ છે કે હું તો ખાવા હાટું જ જન્મો છું. પછી મેં તો ટાટી કરા જેવી 2 ડબ્બી ઉપાડી લીધી. અને મિત્રો, ખાંભાવાળા મેલડી માતાજીના નવરંગ માંડવાનું કિરણ સ્ટુડિયો મોટા સકપર દ્વારા લાઈવ પ્રસારણ ચાલતું હતું. અને આ લાઈવ પ્રસારણનો બધો સેટઅપ 1 પણ રૂપિયો લીધા વગર બિલકુલ સેવામાં આવ્યા હતા. હવે આનાથી વધારે શું હોય? અમને તો માતાજીના નવરંગા માંડવામાં ખૂબ મજા આવી. ભાઈ, આપણે ખાવા હાટું જન્મા જઈએ અને ગામ હકપરમાં અડધી રાત વૈભવભાઈ અને રાજેશભાઈ ની મફતમાં સેણા 100 ગ્રામ ઉપાડ લીધી છે. શું કેવું તમારું?